ખૂબ માન મર્યાદા વાળો ધર્મ છું ભાઈ. ગાંડું કોઈ દાડો બોલતો નહીં ઝાલા. શું કહું? અને બોલ્યા પછી કદાચ વિચારતો નહીં ભાઈ. એટલે ઝાલા વધુ તો કહેવું નહીં ભાઈ. પણ જો કદાચ ટીપે ટીપે આમને સરોવર ભર્યું હે ભાઈ. આમની પાસે પડ્યું તું ને આદર્યું છે એવું નહીં. બરોબર તો બોલું છું ને ભાઈ? હા એમ. પણ મારો રામ એવું બોલે, મારો મહાદેવ એવું કહે છે ઝાલા, એ પોખરણનો પીર એવું કહે છે ભાઈ. શું કહું? આજ કદાચ તમે ભાવ કરી કરીને થોડા કરી કરીને ઝાલા આ અવસર આદર્યો હે. બાકી વખાતો હતા સારું કરો તો એમ વખાત હતા દેવને ઠેલ્યા ઝાલા. સારું કરો નડવા વાળા તો આવો તો ખરા ને ભાઈ. શું કહું? એટલે ઝાલા આપણે કોઈનેથી બીતાય નહીં એ કહું પાછો. હા, કારણ કે મારો અહીં 1000 હાથ વાળો ઉભો હે ભાઈ. અને મેં આવતા આવતા પુરવાર કરી દીધું છે ભાઈ. એમ કે સાંજે ઊંઘ ના આવવા દઉં ભાઈ. ગળું ઝાલીને જો ઘોઘડો ના ખેંચી લો તો હું વિક્રમસિંહનો દીકરો. એટલે ઝાલા એ નહીં કહેતો ભાઈ, પણ સમાજને આ કઈ ફી લઈને નથી ઢૂંઢતા પિન્ટુ ભાઈ. અને હું મારી એકની વાત નહીં કરું, પણ જે હારા કામ કરે છે ઝાલા, ધર્મ શીખવે છે લોકોને. અને આજ માણા કદાચ ઝાલા અહીં સુરત લગીનનું બેઠું છે. શું કહું? એટલે ગામો ગામ બધેથી આવ્યું છે ઝાલા. ચમ કે કોઈ મારા દેવના નિમિત્તે આવ્યું છે, કોઈ આ પોખરણના પીરના નિમિત્તે આવ્યું છે. અને જો કદાચ તમારું ઉઘાડા પગે દોડેલું હોય છે ભાઈ, 24 તારીખ પતવા દો, 25 નો તમે થાક ખાવ ભાઈ. શું કહું? અને 26મી તારીખે આ પોખરણનો પીર એવું કહે છે ઝાલા કે લીલુડો ઘોડો જો આકાશમાં ના દોડાવું તો મારું અહીં આવું ન આ તો તારી વાડીમાં પૂંછડી વે એને લીલી રાખ દે મારા નાથ. અમને બળતા માંથી બચાવજે. અમને બળતા માંથી બચાવજે. બચાવજે બાપ, બચાવજે બાપ, બળતા માંથી બચાવજે. ઓહો મારા ભોળાદ રે, એ મારા ભોળાદ રે વાળા, મારા ભળવીર, મારા ભળવીર, મારા ભળવીર. ઝાલા આગળના એ અવસરમાં આવું બોલ્યો હતો ભાઈ કે ધરતી ઉપર 2 જ રાજા થઈ ગયા જે શબ્દવેદી બાણ જાણતા. એ ચમ બોલ્યો તો એ આજ કહીને જવું ભાઈ કે મારી એ બાણ નથી ચલાવવાનું ભાઈ, એ કહું. પણ 4 મહિના ઉંમર મને વાયક આલવા આયા સાહેબ ને એક ભાઈ બે, અને ખાલી એનો અવાજ બન્યો એટલું જ બોલ્યું દાદા આમંત્રણ આપવા આયા. અને એ શબ્દ મેં પકડી લીધા હતા. મેં એવું કીધું હતું ભાઈ તારો અવાજ મેં ચેક સાંભળેલો હે. શું કહું? અને ક્યાં તો ગોતી નાલું નકર એ માણસ મારે આંખની ઓળખાણ નહીં ભાઈ. પૂછવું હોય પૂછી લો. પણ ખાલી જીભ હલી એટલે મારો ઠાકર શબ્દ જાણે છે એ તો 100% ભાઈ. ઝાલા એની જીભ હલી અને મેં કીધું આ શબ્દ મેં સાંભળેલો છું ભાઈ. તમે ભલે મને મળ્યા ના મળ્યા કોઈ દાડો, પણ મેં આ વાક્ય રચના છે સાંભળી છે. અવાજ ઉપરથી પકડ્યું હતું ઝાલા. ખોટું તો બોલતો નહીં ને ભાઈ. એટલે ઝાલા આગળ બોલું તો એ બીજા અવસરે પૂરું કરતો હોય તો જ મેં ભાંખ્યું હોય ભાઈ. તમ નકર તેથી તમને નથી ખબર કે આ ચમ આજ વાત લાયા. પણ મારી આ વાત અહીં પૂરી કરવાની છે. અને કદાચ પૂરી કરવાની વાત નહીં એ ભાઈ ટોપી વાળા અહીં ના હોત તો એ જ છે ને, ટોપી પહેરી છે ને આપણે અહીં ભાળીએ છીએ પાકે. એટલે ઝાલા હું એ નહીં ભાઈ, પણ હું જગતનું સારું કરવા વળ્યો હું ભાઈ. શું કહું? જગતનું કલ્યાણ કરવું. અને દુનિયાનો ધર્મ શું આવું શીખવાડીને ના વળી જો મારું અહીં આવું ન કમ. ગોવિંદભા વગાડજો ભાઈ. હાજી સુરવીર જાગે છે રે, સાહેબ આ
આપણે માણા ભાડી ઈ તો કઈક આપણી નજર આંખે દેખાતું હોય ઈ. પણ આપણે કોઈ દી નજરમાં ધાર્યું ન હોય કે મનમાં ન ધાર્યું હોય ઈ જ દેખાય ઈ મારો બાપ. એટલા માટે હજી સુરવીર જાગે છે રે એવા ભણકાર વાગે છે રે. વાહ 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 હજી સુરવીર જાગે છે રે ભણકાર વાગે છે રે. પોરબંદર મણિયારો ડગો ડગ બાપ જાગે છે અમારા ડગો ડગ બાપ જાગે છે તારી કૃપાથી અમે પંથડા કાપ્યા રે. હજી મારો બાપ જાગે છે રે ભોળાદ નો ભળવીર જાગે છે રે. ઝાલા વધાવે હાલવા વાળો ધર્મ છું અને વચનનો પિન્ટુભાઈ પાકો છું. ગોવિંદબા વધાવમાં 15 કે 17 માગ્યા હે ભાઈ. જય દાદા હું કહું આ તો અમુક વાર સંભળાવવું પડે નકર એવું થાય કે ઇમના નિમના હે શું થતું હોય છે આ ઝાલા. જય દાદા અને હજુ કદાચ કોઈને ભાઈ શંકા પડતી હોય તો અહીં બેહજો આપણે કઈ વાથે ન હાલતા હે ચમ ઝાલા કે કોકનું લઈને બેઠા હોય તો હંતાવાનું હોય. આજ લગીનમાં દીવો પૂરવા તેલે કોઈનું માગ્યું નહીં ઝાલા. શું કહું એટલે વધુ તો કેવું નહીં ભાઈ ગોવિંદભા. પણ જો કદાચ આ જે બેઠું ને ભાઈ હું કોઈ પૂજાવા હાટું પાછો નહીં વળ્યો. પણ ઝાલા 9 વરા ટગર ટગર મેં એ ભાળ્યું છે પિન્ટુભાઈ કે માણસ રોવા હાટું ખૂણોય ના હોય. હું કહું હામલાના ઉમરે કદાચ મદદ માગવા જાઉં ને ભાઈ જલસા કરવા નહીં કહેતો મદદ માગવા કહો એટલે બાયણા બંધ થઈ જાય ભાઈ. માણા રાહ જોઈને બેઠો ભાઈ. આ એ યુગની વાત કરું છું કે 2 મહિના ભાઈ મારા ઘરે અવસર છે હામલો મારી લાજ રાખશે જલા. એ જમાના જતા રહ્યા ભાઈ. બાકી 1 થી 20 હવે કોઈની લાજ જઈ નહીં મારો ઠાકર નહીં જવા હો કહું. એટલે આ જે બોલ્યા છે કદાચ જલા અને હું આ ધૂણીને કહું થાય એવું જરૂરી નહીં પણ મારા સીમાડામાંથી કદાચ સુરતની વાટ કાપતા હોય ને જલા અને એવું કહી જાય ને કે બાપ આજ ઉતાવળમાં હી અને આ જેવી છે લાજ રાખી લે છે જલા એ પોકે એ મળે તો જો બાનું હાચવી ના લો ને તો ગંગા બાનું સાવર લાગી જાય. भरती विनाश करती देख बड़े ए मैदाने मरवा अवसर वरवा वीर राजाजी रणे चढ़्या ए जननी ना जाया कविए गाया. જલા ચમ આવ્યો છું ભાઈ કે જગતને એવું નહીં કીધું કે ભાઈ મને નમીન હાલજો એમ. તમને જ્યાં વીટળાઈ ગયા હોય યાદ કરજો ભાઈ. અને જલા નાભીની કગરે છે શું કહું એના કળના દીવા હમું જોઈને હાલ્યો હોય છે ભાઈ. જયના વડવા પૂજીને જ્યાં એ નીતિ ધર્મે હાલ્યો હોય છે. અને આજ જે કદાચ આ 2-2.5 ગાડીઓ મારી વાહે ફરે છે ને જલા શું કહું આ ભર બજારે બેઠો છું ને ચેલેન્જ આપું ભાઈ સાચું લઉં કલાકની વેળામાં ભાઈ એ શું કહું. એટલે ઝાલા જો જગત લાગ લેવા બેઠું હોય અને વસ્તી હિમ થાય કે આમની ગોવિંદભા આબરૂ લઈ લઉં શું કહું તો મારો ઠાકર એવું કહે છે ડાબો પગ ખેંચું ભાઈ અને જમનો જો કદાચ જમીનેથી ઊંચો થયા માર ફાડી નાખો તો ઓલા હું વિક્રમસિંહ ઘોડાદ ગામે બેઠા ભણવીર ઘોડાદ ગામે બેઠા ભણવીર કરવા ના કામ રાજાજી તારા તેજાજી તારા રાજાજી ના રાજ વખાણું હે તેજાજી ના કામ વખાણું. ઘોડાદ
રાજાજીના રાજ વખાણું હે તેજાજીના કામ વખાણું વખાણું બાપ વખાણું વખાણું બાપ હે રાજાજીના રાજ વખાણું હે તેજાજીના કામ ને વખાણું એ ધરમ ધીંગાણે મરદ મસાણે એ ચારણની દીકરીની આબરૂ હાટું જતી ભોળાતના પાદરની માલપા રાજાજી તેજાજી દાદાએ ધીંગાણું કર્યું છે અને એ ધીંગાણું જામ્યું છે પણ કેવું બાપ એ ધરમ ધીંગાણે મરદ મસાણે સુરા હોય લડવા અરે વિશ્વાસથી બોલું છું કોઈએ કીધું ને બોલું એવું નથી પણ અખતરો કરજો કોઈએ ફસાવ્યા હોય ખોટા કેસ કર્યા હોય અને જેલમાં બાંધ્યા હોય અને દુનિયાના વકીલ કે જજ એમ કે 10 લાખ દેતા અને જામીન ન મળે અને એકવાર ભોળાતના ભડવીરનો વધાવો પડી ગયો હોય અને મુંબઈ સુધી જો જજની જીભ હલવા દે તો ભોળાત વાળો વીર નહીં બા ભોળાત વાળો વીર નહીં બા. આ તો શેષનાગ દલપટો કયો હે મારો શંકર ગયો છે કૈલાસ પણ અખંડ તપસ્યા ધારણ કરી અખંડ પણ અખંડ તપસ્યા ધારણ કરી ઓહો મારો જય 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 ભોળિયો ઝાલા નફા નુકસાન નો તો હિસાબ કર્યો નહીં બે શું કહો અને જ્યાં જઉં અહીંયા બોલ્યા પછી ફેર બીજું બોલતો નહીં પિન્ટુ પણ મારો ઠાકર એવું કે મારો મહાદેવ એવું બોલે છે કે ઝાલા અત્યારે તો 2000 કદાચ વિક્રમ સંવત 20 ને 79 ની સાલ હાલે છે એટલે ટેકનોલોજી વાળો યુગ કહેવાય ઝાલા હાલનું છોકરું કદાચ પરજા રિહાય એટલે એને મનાવી કાઠી ભાઈ આ એ જમાનો નહીં ખૂણામાં આપણને રોતા મેલીને જતા રહેતા હતા ને હાલતું હતું ભાઈ પણ ઝાલા મારો ઠાકર એવું બોલે છે ભાઈ કે જે અમને મળ્યું મહાદેવના ઘરેથી પ્રાપ્ત થયું આ એનું બાનું ઉઠીને ફરીએ છીએ જય હો અને આ નવી સદીમાં એવું ભાંખું છું શું કહું ભાઈ ઝાલા કે આજે અત્યારે તો આ વેકેશન નો ટાઈમ હે ભાઈ મારે બધું ધ્યાન રાખીને બોલવું પડે ને કે છોકરા રિહાય પાછા દાદા એટલે ચાલા વેકેશન નો ટાઈમ છે ભાઈ અને ઘરે તેમ છોકરાને પૂછજો કદાચ કે આય જેવી એ એવું કઈ નહીં કે અમને ફલાણી જગ્યાએ દર્શન કરવા લઈ જાઓ ભાઈ એટલે આ અમારું વાવેતર હે ચાલા શું કહું અને જો કદાચ ગણીને કદાચ 10 વરા ખમી જાવ ભાઈ જગત નો ધર્મ શું આ શીખવાડી ના જતો રહતો હું વિક્રમસિંહ નો દીકરો એ વહમી વેણાનો મારો દાદો રે ધણી વહમી વેણાનો મારો દાદો રે ધણી ભોળાદ ના ભણવીર ખમારે ગણિહા હે વહમી વેણાનો મારો દાદો રે ધણી હે વહમી વેણાનો મારો દાદો રે ધણી હે ભોળાદ ના ભણવીર ખમારે ગણિહા એ એકવાર બધાને ઊંચા થઈ જાય ભાઈ મારો બાપ શું કહું અને આજ આવડા આયા હે બોળિયાની હું કઉ છું એવું નહીં પણ જે દાડાનો ધૂણવાન ચાલુ કર્યું તેદુનું કીધું હે કે ચારણ ગઢવીને માલધારીની આબરૂ હાટવા ખપી ગયો છું જય હો દાદા અને ઝાલા હું એ નહીં પૂછવું હોય પૂછજો એમને કે જેદી પહેલી વાર આયા તેદી મેં ભાઈ ગૌતમભાઈ એવું જ કીધું હતું ને કે મારા ધર્મનો ભાવ થશે તો બોળિયા મળીશ શું કીધું તું એટલે કાલ જગત એવું ના કે આમને આટલું પહેર્યું છે ને હારે ફેરવા છે શું જય હો એમ
જય હો દાદા. ભીત હું હારું ભાળી જવું ઝાલા. હામલો માણા ખાટલામાં બેઠો બેઠો વિચાર કરતો હોય ને એ વાંચી લઉં ભાઈ. એટલે ઝાલા તેદી એવું કીધું તું કે આ પહેર્યું એનો મને બોલ્યા મોહ નહીં, આવું કીધું તું ભાઈ. પણ મારો જૂનો નાતો ચારણ ગાઢવી માલધારી હારે ભાઈ, તે દાડા આ નતા મળ્યા હતા અહીં. એટલે ઝાલા ભાવ હતો ભાઈ અને હેડ છે આમની. હું કોઈ વરણના વાડા નહીં પાડતો, પણ એક વાર કદાચ ધર્મને ચકાસી લે પાઘડી મેલ દે ને ઝાલા, પછી એ માલધારીનો દીકરો વળતા લગી પછી શંકા કુશંકા ના કરે. એટલે ઝાલા જે આયા આમને પહેર્યું છે ને કેવી તો નકામું દેખાય, પણ જે બેઠા છે બધા વરણને કહું છું ભાઈ. શું કહું કે જે બેઠા છે અને પુરવાર કર્યું હા 25 દાડામાં, તમને એમ થાય કે આવું ના હોય અને દોસ્ત આંખું બંધ કરીને હોવાનું, અને જો પાંજો તે સામે ફેણ ચડાવી ના ઉભો રહો હું વિક્રમસિંહ, અને જગત કદાચ એમ કે આવું ના હોય ભાઈ તો આપણા ડેલે ક્યાંય તાળું નહીં ભાઈ, એ હાથમાં રાખું છું. પણ ઝાલા મર્યાદા વાળો છું ભાઈ, કે જગત કહે છે ને કે તલવાર ગમે એટલી ધારદાર હોય પોતાની મેનને ના ખાય ભાઈ. એમ મારે જે મારા થઈ ગયા ઝાલા, કદાચ મારક ભટકી જશે તો હું એને ખાઈ નહીં જવું ભાઈ, પણ તડકામાં જાઓ જગત શું છે અને આ 45 ડિગ્રી શું છે એનું મહેસૂસ થશે ભાઈ. વળીને આવી જઈજો ભાઈ. તેથી તમારા માટે બાયણા ખુલ્લા હતા ને આજે હે. શું કહો? પણ ભાઈ ગોવિંદભા જીને ભાવ કર્યો હે ઝાલા પિન્ટુભાઈ, 7 વર્ષથી કદાચ જે મારી હારે હાલ્યા હે મેં છોડાઈ આલી એવું નહીં કહેતો ભાઈ, પણ તેથી જગત કદાચ સાયકલ ફેરવવાના વાંધા હતા, આજે એ નવી ગાડીઓ લઈને ફરે ભાઈ. કે તમારી મારા અહીંયા મજૂરી હતી ભાઈ, અને મારો રામ એવું કે મારો ઠાકર એવું બોલે ભાઈ. શું કહું? મારા સોમનાથના શિખર વાળો એવું કહે કે જ્યાં હાચા ભાવો મજૂરી કરીએ છે ને ભાઈ, જો 5 વર્ષ ડબલ કરીને ના વળું તો એટલે હું વિક્રમ. એટલે જે કદાચ આ પીરના કદાચ નેજા હેઠે દોડ્યું છે ઝાલા, આ કઈ વહીવટ લેવા નથી દોડ્યા, નકર ઘણા ટુકારા સહન કર્યા. પૂછવું હોય પૂછો, પથ્થર ગયાવાય નહીં ભાઈ, ન કર્યા પૂછો. ઘણા ગાડીઓ બેહાડેલા ઉતારી મૂક્યા પૂછો. પણ ઝાલા નોખો છું ભાઈ. અને મારે મેં તમને કીધું ને પિન્ટુભાઈ, તમારો તો સમય જશે મહિના કદાચ દિવસો વર લગીને રહેવાનું, અને ઝાલા મારે તો હુરદ નારાયણ રે ત્યાં લગીને યુગો લગીને રહેવાનું. એટલે જગતમાં જૂઠું હંકાય નહીં ઝાલા. શું કહું? અને સત સિવાય વેણ કાઢ્યું નહીં. અને જીને કદાચ ભરી બજારમાં વચન આપ્યા, અને કાલે એવું કે તમે બાપુ 3 મહિના મારે બોલ્યા હતા ને આવું નહીં થયું, તેથી માથું ઉતારી મારા મહાદેવના પગમાં નાખી દેવાનું બાપુ. ઝાલા વચન ફકી જાય તો એ ધર્મ ના હોય. શું કહું? કારણ કે મારા ઉમરે સડે તેથી હું કહી દઉં, ખોટા વાયદા ના આપું કે ભાઈ તારા ભાગમાં 2 વરા લગીન નથી લખ્યું ભાઈ, તને પલવાય તો અહીં આય. બાકી ઘણા મંદિર છે તમે જતા થાકી જા ભાઈ પાછો આવજે. એટલે હું કરી આલું એવું નહીં કહેતો, પણ ઝાલા કોઈનો ખોટો ટાઈમ ના બગાડાય ભાઈ. એટલે સમય મર્યાદા લઈને હાલ્યો છું. અને એ તો બાવળની કેરીઓ, એટલે ભાઈ પિન્ટુભાઈ, બાવળની કદાચ સીંગું ખાવી હોય તો કદાચ 5 મહિને થઈ જાય. આંબાની કેરીઓ હાટું રાહ જોવી પડે. અને આ પોકરણનો પીર એવું કહે છે ભાઈ કે જગતના મેણા કદાચ અજમલ રાજાએ સાંભળ્યા ને ભાઈ, તેદીથી મારેથી રેવરાણું નતું, એના ઘરે અવતાર લીધો હતો ભાઈ. શું કહો? બરોબર તો બોલું હું ને ભાઈ? એમ જેથી તમારું કદાચ તપ વધી જશે અને જગત તમારી સામો આંગળી કરશે, મારો ઠાકર એવું બોલે છે. તેથી જો ઝાલા જોડા પહેરવા રહું ને ભાઈ, અને મેઘલી રાતે ઘોડે પલાણ ના નાખું તો હું ગંગાબા. જય હો. ધનકુખ ગંગાબાની, ધનકુખ ગંગાબાની, ધનકુખ ગંગાબાની, ધનકુખ ગંગાબાની.
ભણવીર જન્મા હતા એક ચરણ ની અમડા માટે તેને એક નહીં બે નહીં ત્રણ નહીં એક એક હારે હતર ને વેદરા હતા હજી યાદ કરે કોઈ ખરા દિલથી કોઈને ઘોડીને પલાળમાં જા હતા હે કામ કરવા હવના બેઠા ભોળાદ ગામે ભણવીર મારા ભોળાદ ગામે ભણવીર મારા તલવાર કટારમ હોત અહંકાર તલવાર કટારમ હોત અહંકારમ દેતા કામ ઋષિંગા ઝાલા જ્યાં જઉં અહીંયા ગોવિંદભા કહું છું દાદા કે હું જબરો નહીં દાદા અને અઠવાડિયા મોર ના આવ્યું ભાઈ વિદેશની ધરતીમાંથી કો જગત જોવા આવ્યું છું ચમ કે ભાઈ આને ભલાન પાણી પીવડાવી દીધા એમ પણ કદાચ ભલે એ 7 સમુંદર પાર કરીને આવ્યું હોય ભાઈ તો આપણે ઘોડા ખેલવીને આવ્યા છીએ દાદા જગતની સામું તો કદાચ ડારાઈ દીધા હશે ગોવિંદભા ડોળાય કાઢ્યા હશે પણ જો કદાચ મારા સીમાડામાં હાજર થવા દઉં ને ભાઈ તો 900 વર્ષ ખપી જવું મોટા ભાઈ જય હો 24 કલાક રાખ્યા પણ એને કઈ ઓતાર ના આવવા દીધો ઝાલા એટલે આ મારા કાંડાનું જોર હે શું કહું એને કીધું અઠવાડિયું ફેર તમતા બધે જો તું ફર ને કદાચ તારો વાળે ઝાલવા આવો ને તો આ ભાલની ભૂમિમાં વળવું નખમ દાદા એટલે ઝાલા જગતને એવું ના થાય કે આવું ના થાય કરવા બેહો તો બધું થાય અને આ જે બેઠા છે ને ઝાલા આને કંઈક નવું શીખવાડવું ઝાલા શું કહો કે ભાઈ જેને જેને જે મળ્યું મહેનત મજૂરી આ કરજો કારણ કે ઝાલા કરમ કર્યાવાનું કંઈ મળતું નહીં ભાઈ કરમ કરશો જે મળે એ કરો ભાઈ અને આજુબાજુમાં કદાચ હગાવાલા કદાચ પાડોશનું મળે જેની વેળા નબળી હોય તો એને દયા દાખવજો ભાઈ શું કહો બાકી તમારા ઉંમરે જો ઓછું થવા દો તો એટલે હું વિક્રમસિંહ જય હો એવડાએ ભાઈ બપોર જાગતા હોય ને એમના ઘરે રોટલા આપવા જવું એવું નહીં કહેતો પણ માણા મજૂરી કરતો હોય ને તોય તૂટતો હોય તો એના ખંભે હાથ મૂકજો તું ધોડ થાકી જઈશ તો અમે વાંહે ઊભા છીએ ઝાલા તો કદાચ ગામનો કદાચ તાલુકાનો જિલ્લાનો કદાચ આ ભારતનો વિકાસ થાય છે ભાઈ ઝાલા અને હું કોઈનું કંઈ લેવાય નહીં આવ્યો અને ગમે એવો કદાચ મિલ માલિક હોય એવું કે હું અહીં નાખી જાઉં મેં એમાં કીધું તાર ઘરે રાખ ભાઈ તાર જોતું હોય અહીંથી લઈ જા કીધું હે કે તું તમ તાર ભાઈ 3 ટાઈમ અહીં ખાઈને જા મારે નહીં જોતું ચમ કે તેદી આને રજવાડું હતું ઝાલા અને ભલે કદાચ આજ સમય જે પરિવર્તન લઈ ગયો હોય પણ હજુ જે અહીંયા આવે તો રાજા જેવો જ ઠાઠ રાખું છું રાખું છું કે નથી રાખતો ભાઈ એટલે ભાઈ જે કદાચ આવ્યું છે ઝાલા ખોટા વચન હાલતો નહીં અને કદાચ જે હારે ફરસ ને એ એવું કે બાપુ તમે આપ્યું ને એ વચન પૂરું નહીં કર્યું તો અમારે ભૂવા પણ બંધ કરી દેવાની ભાઈ શું કહો એટલે વેળા હારી હોય ને ભાઈ ઝાલા તો 1000 ભાઈબંધ મળે શું કહો મજબૂરીનો ટાઈમ હોય ને તો હવ ગરીબ હોય ઝાલા પણ થોડોક ઠાકરની દયા થઈને એની વેળા હારી થાય ને તો એ હોમાં એવું કે અમને કઈ ગણ્યા નહીં ભાઈ ત્યાં હું મળો છું અને કદાચ આ કદાચ પોકરમના પીરનો અવસર આદર્યો હે અને ઘરે 3 ધક્કા ખાવ તા કે તમારા ભાઈ ઘરે નહીં બરોબર હે ને એટલે ઝાલા ગણીને આવ્યો છું ભાઈ જય હો કે 3 ધક્કા ખાવ તો એવું કે ભાઈ તમારા ભાઈ ઘરે નહીં આવે પછી કેવી શું કહો અને હમણાં જો કદાચ કોઈ કવર લઈને આવ્યું હોય ભાઈને પૂછવા રહે એટલે એ છે ઝાલા અને જીને કદાચ ઉસીનું પાસીનું કરીને કદાચ જો આ નેજો ચડાયો હે ને ઝાલા પોકરણનો પીર એવું કહે છે મારો મહાદેવ એવું કહે છે ભાઈ કે એની આબરૂ એની લાજ 1 થી લાખમાં નહીં જવા દો આ હું વિક્રમસિંહ નો દીકરો બોલું છું ભાઈ ઝાલા શું કહું કે કદાચ આ એ છે ઝાલા કે એક હારે 12 બીજ બતાવી હે ભાઈ 12 બીજ નો ધણી હે ઝાલા એટલે કદાચ આ વસ્તી રહી અને એ કદાચ
રણુજા બીજ ભરવાઈ જ્યાં હોય અને ઘરે કદાચ જો વાંધો વચકો બની જાય, મારો ઠાકર એવું કહે છે, અને કદાચ મંગળવાર જેવો દાડો હોય ભાઈ, શું કહું, અને હું એ મારી સભા ભરીને બેઠો હોય અને જો કદાચ અહીં આબરૂ ઉમરાના નેવે આવીને ઊભી હોય, શું કહું, અને આ સભા પડતું મૂકીને જો આબરૂ ઢાંકવા ના આવું તો એટલે હું વિક્રમસિંહનો દીકરો મટી એ ભૂલીએ માર્ગ તો દાદા પાછા વાળ દે, ભૂલીએ માર્ગ તો દાદા પાછા વાળ દે, તારા છોર છીએ દાદા, દાદા હે તારા છોર છીએ, મીઠી નજર રાખજે દાદા. છોર છીએ દાદા, એ દાદા તારા છોર છીએ દાદા, નજર રાખજે દાદા. હે ભાલમાં તું ઘોડાદમાં તું, ભાલમાં તું દાદા ઘોડાદમાં તું, હે દાદા છોર માને આખા વિશ્વમાં છે તું દાદા. ભૂલીએ માર્ગ તો દાદા પાછા વાળ દે, એ ભૂલીએ માર્ગ તો દાદા પાછા વાળ દે, અમે તારા છોર છીએ, મીઠી નજર, નજર રાખજે બાપ, નજર રાખજે બાપ. આ સરકારી એ એકવાર બધાને ઊંચા થઈ જાય દાદા છોડું ના ભાઈ આપો. અરે રાજાજી તેજાજી પર ભરોસો જો રાખો, પછી કરેલા કોઈ વાળ એનો વાકો, જગજી તારે મારો દાદા, એ હા જગજી તારે મારા દાદા, મારા રાજાજી તેજાજી પર ભરોજ રાખો, પછી ના થવા દે વાળ તારો વાકો, આવીને દુનિયા જીતાડે મારો દાડો ઘોડાદ વાળો, જગ જીતાડે મારો દાડો, દાડો. જગે
આ જગતમાં આયા હે માણા તો પિન્ટુભાઈ જવાનું તો હે, પણ મારો પ્રભુ એવું બોલે હે ભાઈ, મારો ધોળોય પછડીનો ભગવાન આવું બોલે કે ઝાલા કે 90 વર્ષ ઝાલા આ ધરતી ઉપર આ ભૂમિ ઉપર કરમનું ભાતું મેલવા ઝાલા અને પુણ્યની પાળ બાંધવા આવ્યો છું. હું કહું એટલે ઝાલા જગતને આ તો આનંદ થાય, રાત દાડો અહીંયા સેવા કરે છે ઝાલા, નકરું મારા ધૂણવાથી મંદિર નહીં હાલતું. શું કહું 100 કિલોમીટરથી ઝાલા પોતાનો પરિવાર મૂકીને સેવા કરવા આવે ઝાલા. ચમ કે અહીંયા આવે છે ઝાલા, કોઈ માણસથી પૈસેથી ના પોકાણું પૈણથી સેવા કરે છે ઝાલા. મારો મહાદેવ, મારો ઠાકર, મારો ધોળી પછડીનો ભગવાન ઝાલા એની નોંધ લે છે ભાઈ. શું કહો એટલે ઝાલા એક દીનું હોય તો એ માણસથી નહીં થતું ભાઈ, તો આજ 7 વર્ષના વાણા થઈ ગયા ભાઈ. શું કહો પણ માણા કરી રહ્યું છે ઝાલા, સેવા કરી રહ્યું, કોઈના ચોપડે હિસાબ નહીં ઝાલા. શું કહો અને ઝાલા આમને સેવા કરવામાં પાછી પાણી નહીં કરી તો મેં હાલવામાં નહીં કરી ભાઈ. શું કહું જેનો જેવો ભાવ, બાકી ઝાલા હું તો કઈ મૂર્ખ તો હું નહીં, મોર હાલન હું આપી દઉં ભાઈ. શું કહું પણ જો એમની મજૂરી કદાચ મારા મહાદેવે નહીં રાખી હોય ઝાલા, કોઈ દી જીવે ત્યાં લગીને ઓશિયાળું આંવડું નહીં આવવા દઉં ભાઈ. ગૌતમભાઈ વધુ તો કહેતો નહીં ભાઈ. હું કહું પેઢીઓની પેઢીઓ પરંપરા રાજ ના કરાવું તો હું વિક્રમસિંહ ગોવિંદબા કોઈનું લેવા વળ્યો નહીં. શું કહું અને મારા અહીંયા મેં કોઈ દી એવું નહીં કીધું કે ભાઈ વાપરવામાં ધ્યાન રાખજો. હું એવું કહું વાપરવામાં પાછી પાણી ના કરતા ભાઈ, આપણા ધ્યાન બારું કોઈક ભૂખ્યું ના જતું રહે. બાકી ઝાલા એક દાડો મારી થાળી પીરસેલી મેં બીજાને આપી દીધી. કે ઉમંગ છે ઝાલા, જો 900 વર્ષની જોડી ખંભે ભરવી છે ઝાલા તો એ ધર્મનો ધંધો કોઈ દાડો નહીં કરવું છે. હું કહું એટલે ઝાલા આ જગતને નમાવા, પગે લગાડવા, આ પધરામણીઓ કરવા આના હાટું નહીં, પણ આ એક શરૂઆત છે. જે કરે હું એકલો એવું નહીં કહેતો, એક શરૂઆત છે કે 5 ભેગા થઈને સાંભળશે તો 25 થઈ છે, 25 ના 100 થઈ છે, 100 ના 1000 થઈ છે અને ધીમે ધીમે સનાતન ધર્મ બાજુ જશે. શું કહો ઝાલા? બાકી મેં એવું નહીં કીધું કે મારું મંદિર ને મારી મૂર્તિની પૂજા કરજો, કે તમારો ધર્મ કોઈ દાડો ભૂલતા નહીં. તમારો કળનો દીવો, તમારો વડવો જે વાઈન જ્યો હે ને ભાઈ, પેલા એ ઉમરા વાળીને નમજો ભાઈ. શું કહું અને એ તમારી ટાપુ તો કરતી જ હોય ને સાંભળતી હોય ઝાલા, પણ જ્યાં જેનો જ લખ્યો હોય ને ભાઈ, અમુક દસ્તાવેજ એવા હોય તો એના કચેરીએ જઈને સહી કરાવવી પડે. એમ એવું છે કે અહીંયાથી મોકલ્યા હોય ને અમારી જેવા સહી કરતા હોય, અમે કરી આલ્યું એવું નહીં કહેતો પિન્ટુભાઈ, કોઈ દાડો એવું ગાંડું નહીં બોલવું ભાઈ. શું કહું બાકી આમ નીકળ્યો ને મને એવું મેલું ઝપાટિયું જોવું ને તો એ પિન્ટુભાઈ બગલમાં લઈને હાલતો થઈ જાઉં. અને બતાવો 7 વર્ષમાં મેં કોઈનું વહેણું વાળ્યું ભાઈ. શું કહું એટલે ઝાલા એ નહીં કરવાનું, અને જગત કદાચ કરતું હોય મને એનો વિરોધ નહીં. આ તો બધું રેણી કેણીનો રામ છે ભાઈ. પણ તે દાડે ઝાલા ભાન ભૂલી ગયો હતો. ચમ કે વિપત્તિ પડી હતી એ ચારણ ગઢવી માલધારીને ભાઈ, અને તેથી એવું કીધું હતું કદાચ હજુ કદાચ આને માથું તો લીધું ઠીક, બાકી કદાચ 2 ખંભાઈ ઉતારી લે ને તો એ મારા સીમાડામાંથી જીવતા જવા દો, મારી જનેતાનું ધાવણ લાગ્યું. શું કહું અને હજુ હું મોડું વાટ્યું, હજુ શું વાટ્યું બતાવો. તમે આ બધા ફરો અને તમારી સામે કદાચ બજારમાં ડોળા કાઢતો કાઢતો હાલ્યો હોય ને, જો હાંજે આહુડા આંખમાં ના લાવી દો તો તે હું ધર્મ રાજ રે રજવાડું દાદા તારા રે રાજમાં, એ ખમારે મજાયું દાદા તારા રે રાજમાં. કદાચ આ મતલબી દુનિયામાં તમારી પાસે કઈક હોય ને તમને માણા બોલાવે, પણ તમારી પાસે ક્યારેય કઈક ન હોય અને તમને એમ થાય કે દુનિયામાં કોઈ નથી, અને એકવાર ભોળાતના નજર સામે મીટ માંડો સાહેબ, ભોળાતના
એ ખાલી મીઠ માંડો ને મારો બાપ એમ કે બાપ મુંજાતો નહીં, તારી હારે હું છું, અને ત્યાં સુધી જો તારો વાળ વાંકા થવા દઉં તો ભોળાદમાં બેઠો બેઠો નો કહેવાય. એ રાજ રે રજવાડું દાદા તારા રે રાજમાં, ખમા બોજા રે દાદા તારા રે રાજમાં. એ વહમી વેડાનો મારો દાદો રે ધણી, વહમી વેડાનો ભોળાદ વાળો રે ધણી. ભોળાદ ના ભોળવીર ખમા 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 બાપ, ખમા 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 બાપ, ખમા 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 બાપ. બાપો બાપો ઝાલા જો આ લાંબુ વિચારવા જશે યાદ નહીં આવે ભાઈ, પણ આ અઠવાડિયાની ધોળા ધોળીમાં પૂછો કોકને કાળના મોઢે જેલો પાસો લઈને આવ્યો છું. ચમ કે ઝાલા કાલ જગત રાહ જોઈને બેઠું, બહુ દોડતા હતા રોડ ઉપર સોટી ગયા ને ભાઈ. કોઈને પૂછી લેજો, કોઈને ઓળખતો હોય ને મેં કોઈને પૂછીને ધંધો આદરતો હોય એમ. ઝાલા જો હાલવા મંડુન ભાઈ તો 80 ફૂટ પાતાળે શું પડ્યું આ વીણી ના હાલું ને ભાઈ, તો મારી આ 9 વરાની વળીને ભૂવા પાણી કરવી નકામી પડે. જનની ના જાયા, જનની ના જાયા, જનની ના જાયા કવિએ ગાયા, આવા લોક વિરલા કુખ જણે. હું ઘણી વાર કહું છું કે અમે કોઈ દિવસે ચારણોએ કોઈ માઈ કાંગલાના ગુણગાન નથી ગાયા. એ જેને ગામ માટે ગવત્રી માટે પારકાને પોતાના કરીને જે પોતાના દેહના બલિદાન દઈ દીધા છે એવા સુરવીરના અમે ગુણગાન ગાયા છે, એવા ભળવીરના અમે ગુણ ગાયા છે, એવા ભોળાદવાડાના અમે ગુણ ગાયા છે. એટલા માટે જનની ના દયા કવિએ ગાયા, લોક વિરલા કુખ જણે. મેદાન મરવા અપસરા વરવા, મરદ કસુબલ રંગ તણે ભાઈ, મરદ કસુબલ રંગ તણે ભાઈ, મરદ કસુબલ. ઝાલા વધુ તો કહેતો નહીં, પણ મારો ઠાકર આવું કે કદાચ આ ધજા નિમિત્તે આ દેવળ નિમિત્તે કદાચ 10 આલ્યા છે ને ભાઈ, 18મો મહિનો ના થાય ભાઈ. શું કહું, એ 10 ના જો કદાચ 1000 કરીને વળતર આની પાસે ના લખાવડાવું તો મારું અહીંયા આવું નથી. શું કહું ઝાલા, અને બોલું, અને કાલ કોક એવું કે હું અહીં 500 લખાઈને જોતો ને મને 5000 નથી મળ્યા, તેથી ઝાલા ભર બજારે મારી કોલર ઝાલીને ઊભું કરી. જય હો, જય હો. બોલું છું એ બનાવી દે ગોવિંદભા, હા દાદા, વચનનો પાકો માણા હું ભાઈ. સાચું દાદા. ઝાલા સત્યાપોરાનો માણા હું ભાઈ. આજનો માણા એવો હોય લાભ જોઈને ફરી જાય, બાકી તેદી વેણ ઉપર હલતા હતા ને આજે એ જ હાલવાનું. એટલે ઝાલા જગત ને ગણાવવા વળ્યો નહીં ભાઈ, ખમી જાઓ 1.5-2 મહિના. બાપો આ જગત એવું કહે છે ને કે આમ ફલાણું ઢીમચું આન, પણ ફાઇલમાં એવું લખી દીધું છે કે આ જીવે ત્યાં લગીને આન સંતાન ના થાય. એ ઘરે મેં આંકડા પાડ્યા હે ભાઈ. શું કહું, એટલે મારી મજૂરી મારો મહાદેવ મજરે લાવશે ભાઈ. જય હો, મારે એવા લોઢાના સણ્યા છાવા હે ભાઈ. જય હો. શું કહું, ખમણ તો દાંત જતરિયા હોય એ સાઈ નાખે ભાઈ. પણ ઝાલા જો તમારા આહુડા લુવા વળ્યો હોય છું ભાઈ, અને 9 વરે કદાચ ગમે એવા લોઢાના સણ્યા નાખન ભાઈ, આ વિક્રમસિંહ નો દીકરો કદાચ ભયડી ના કરોડી જાઉં ભાઈ, તો ગંગાબાની મને જન્મ આલો વાળી ગંગાબાને ખોટ બેહી જાય ભાઈ. ધન ઘોડાદની ધરતી ને યા ધન છે એનું લોય, ધન ઘોડાદની એ જ ધરતી ને યા ધન છે એનું લોય. રાજાજી તેજાજી જન્મ્યા કુખે, તને ધન છે ગંગામાય. રાજાજી તેજાજી જન્મ્યા કુખે,
તન ધન છે ગંગામાં. ઝાલા પેલા કીધું જગતને ગણાવવા નહીં આવ્યો, પણ જગતના મેણા સાંભળી સાંભળીને તમારું કાળજું ફાટી ગયું. હવે શું કહું? અને હું તો એ દયા વાળો હતો ઝાલા, ભલે ઉપરથી જ ગમે એટલા વિતરી નાખ્યા, પણ ઝાલા તમને કોક મેણું મળી જાય ભાઈ, અને કાળજું મારું ના કપાઈ જાય તો એટલે મારું વળીને હું કામ હતું. પણ ભાઈ ગોવિંદભા, હા દાદા, કદાચ જીના ભાગ્યમાં ના હોય હા દાદા, તો મારો ઠાકર એવું કહે છે, મારો ધોળી પછડીનો ભગવાન આવું કહે હા દાદા, કે તમારી હાટું જઈને હું મહાદેવના ઘરેથી લખાઈને લાવ્યો છું. હા દાદા. અને ઝાલા હમણાં કહો તો 6 મહિનેથી ભાઈ એક તો જગત આલે, મેં તો નવું ચાલુ કર્યું, બબે ના લેખ લખી નાખ્યા છે. શું કહું? એટલે ઝાલા એ શું કે ડબલ ભાવના કરશો, ડબલ લઈને જઈશું. બાકી હું તેદી મેં કોઈને એવું નહીં કીધું કે ભાઈ દીકરો આલ્યો તેદી માંડવો નાખશો. કોઈ એવું કીધું કે ભાઈ જાઓ અને જગતને કહેજો કે અમે થાકી ગયા હતા ને અમને આ માર્ગ મળ્યો હતો ને તમે એકવાર જાઓ, તમારા ભાઈ ગઈ છે તો મારો ઠાકર તમારી અરજી સાંભળે. કારણ કે ઝાલા એવું ગાંડું નહીં બોલો કે હું જ કરું છું એમ. જે જેની પુણે એ છે એટલું માણા હાલશે ઝાલા. બાકી ક્ષમતા વગર મેં કીધું ને ભાઈ કે નાખ્યા વગર તો ગાડી નહીં હાલતી. પણ રાત દાડો મેં એની માળા ફેરવી છે ઝાલા. મેં પહેલાંય કીધું કે તમારી પાસે 5 લાખ પડ્યા હોય ને ઝાલા એમાંથી 10,000 દાન કરો તો એ દાન નથી કર્યું. પણ તમને ખબર છે છેલ્લા ઘરમાં બહે પડ્યા છે અને કોકને એવી વેળાની જરૂર છે કે એ બહે એની લાજ રખાઈ જાય છે ને તમે એમ કોક મારી તો કાલ જવાની, અત્યારે તું તારી હાચવી લે ને ભાઈ. તો મારો ઠાકર એવું કે ઝાલા 1 થી લાખે જો તમારી આબરૂ જવા દો, મારું અહીં વળવું ન કમ. એટલે ગોવિંદભાઈ એ તો નહીં કહેતો, અને ગાંડું બોલીશ નહીં, નકર અહીંયા હડિયા પાટું કરે તો બેંકમાં લોન લેવા દોડે નહીં, મારી પાસે આવે. પણ કરમમાં ના હોય તો મારેથી નહીં હલાતું નહીં ભાઈ. શું? કારણ કે તમારા બાપાએ કોકના બૂસ માર્યા, અમારેથી લોન પાસ ના થાય. એ ભોગવવા તેમ આયા ચમ એને જગતને રંજાડ્યું હે ભાઈ. અને એ ઉભો ટગર જોવો ના કે એટલે મારા છોકરાને લુગડા ના રહ્યા. એટલે જગતમાં વિચાર કરવો પડે, ગરીબ માણસને રંજાડવો નહીં ભાઈ. હજુ ઝાલા ધર્મ જાગે હે અને એનો કદાચ 10 વર્ષે દહકો બદલાય ગોવિંદભા. કારણ કે તમે મેં 2 મજૂરી કરી છે. આજ કઈ નવા લુગડા લઈને ન ફેરતા ભાઈ. ગરીબી હું નજીકથી જોઈ ઝાલા. તારે કોકની આવવા વાળાની વેદના વાંચી એકી છે. પણ ઝાલા અફસોસ નહીં ચમ કે ઠાકરે એટલું આલી દીધું હે. કોઈ દાડો મોડી વાત કરી નહીં ગોવિંદભા. અને ગમે એવો થાકીને આવ્યો હોય ને ભાઈ એને એવું કીધું છે કદાચ ઘરે જઈને તું 7 દાડા રાહ જો, અને જો 7મા દાડે મારો ઠાકર તારી હાકલ ના ખગડાવ મારી ભૂવા પણીમાં ફેર પડે. એટલે ગોવિંદભા એવી કગર હોય, બાકી દાડો ઉડગે 10,000 માણા ધોડે છે અત્યારે તો. બધાને એવું ના બોલાય ચમ કે કંઈક તો તેમ પ્રભુનું ભોગવવા આવ્યા છો, એ ભોગવા વિના છૂટકો નહીં. અને ઝાલા અમે મહાદેવના ઘરે બેઠા છીએ, બધું તો કહી દેવાય નહીં, કહેવાતું હોય એ કહેવાય. પણ નીતિ ધર્મ હશે, સતના માર્ગે હાલ્યા હશો તો મારો ઠાકર એવું કે, મારો મહાદેવ એવું કે ભાઈ. શું કહો? મારો મુરલીધર મહારાજ આવું કે ઝાલા કે 20 વર્ષે જો તમારા ઉંમરે ધર્મ આવે ને આવે ઝાલા. નીતિ ધર્મ ના ચૂકતા ઝાલા. રૂપિયા પૈસા જ્યાં છે ને તો પ્રજાએ કમાઈને તમને લહેર કરાવશે. પણ જગતમાં એકવાર આબરૂ ખોઈ નાખી છે ને તો ગમે એટલા રૂપિયા કમાઈશો મેળ આવશે નહીં. એટલે ઝાલા આબરૂ વાળી માન મર્યાદા વાળી વાત કરું છું ભાઈ. અને આજ અહીંયા આવ્યો છું આમને નક્કી નહીં કર્યું કે બાપુ 2 કલાક બેહા તો 60 આપવાના એમ. ચમ કે જે ઘણું ઘટતું હોય ને મારા ભાગના મારા દેવના જહે લખ્યું છે. અને કદાચ આ તમે કદાચ 10 નાખ્યા છે ને ઝાલા, આ પોકરણનો પીર 1000 કરીને વળશે ભાઈ. શું કહો? ધર્મ કોઈનું હપાડું રાખે ને ઝાલા. આખું બંધ કરીને વરા ચેવું થઈ શકે એવું તમને ખબર ન હોતી. પણ મોટી બાજરી વાવો ને એ ડુંડામાંથી જો 70 કણ આપતો હોય તો આ તમારા 10 ઉધાર લઈને એ બેસે ભાઈ. શું કહો?
એટલે એ ગમે એ રીતે હાલવા આવશે ભાઈ ઝાલા. જાઓ ભાઈ, અહીં બેઠા ઉઠ્યાનું આ મેઘલી રાતનું સાંભળ્યાનું ઝાલા. આ પોકરણનો પીર મારો ઠાકર, મારી ધોળી ધજાનો ભગવાન, મારા સોમનાથના શિખરવાળો એવું કહે છે ભાઈ કે જો ભાવ કરીને બેઠા હશો તો હાથમો દાડો ના થાય ને ભેટો કરવા ના આવું તો હું વિક્રમસિંહ નથી. જય હો. લે ગોવિંદભાઈ, એક લેજો વાર વગાડ ભાઈ રાવળદેવ. જા દાદા. અને પાછો ઘોડે પલાણ નાખીને મારા મહાદેવના ડુંગરે જતો રહો ભાઈ. મારા દાદા તમારું સપનું પૂરું કરશે, તમારો લાખોમાં પગાર. અરે રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલાહ. અને દાદા ઘોડે પલાણ ની વાત કરી છે ત્યારે એક તડી તમારી તાળીઓના તાલ સાથે દાદાને રાજી કરવા માટે પ્રૌઢા પાવાનું, ગુણ ગાવાનું, ઘવરાવીને ગાવાનું. પ્રૌઢા પાવાનું, ગુણ ગાવાનું, ઘવરાવીને ગાવાનું. ઘોડે ચડવાનું, મૂછે તાનું, ઘવરાવીને ખાવાનું. અરે બાપ, ગાય દીકરી કેતા કળોય અને ભેખની વારે ચડે એને સુરવીર કહેવાય બાપ. ઘોડે ચડવાનું, મૂછે તાનું, ખવરાવીને ખાવાનું. વિધવા વરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી. વિધવા વરવાનું, રણ ચડવાનું, ના મર્દોનું કામ નથી બાપા, ના મર્દોનું કામ નથી. બધું શૈલ સુખ સંવિશાલ ઘટા દૂર ચંદ્રભાલ, બધું શૈલ સુખ સંવિશાલ ઘટા દૂર ચંદ્રભાલ, બધું શૈલ સુખ સંવિશાલ ઘટા દૂર ચંદ્રભાલ. કંકિત રંગ માલ વિમલ નીર કાજે, लोतर पे लाल लाल चंदन की खोल भाल, कुमकुम सिंदूर गुलाल फुटकी वरसादे, कुंडन की कंठ माल विषण हरने कुशाल, स्फटिक माल रुद्र माल हरदयाल राते. बम 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 डमरू बाज, बम 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 बम. आदेश आदेश. ઝાલા, મારો ઠાકર આવું બોલે કે આ દુનિયા એને યાદ રાખે ઝાલા કે જે કંઈક કરીને જ્યાં હે એને. શું કહું? એટલે જો માણાના વેહે આયા છો અને કુદરતે કંઈક કરવાનો તમને મોકો આલ્યો હે ભાઈ, તો ઝાલા કઈ ના કરી શકો, કઈ નહીં, અદબ વાળીને બેહી રહેજો ભાઈ. પણ આવા ધર્મના કામ કરે એમના પગ ના ખેંચતા હોય. શું કહું? નકર આમનું રાત દાડો ધોડેલાનું છે ને ઝાલા. અને કદાચ મારો કાળિયો ઠાકર કહો, કદાચ મારો મહાદેવ કહો ભાઈ, અને જો આમને જે શબ્દ નીકળી ગયા ને એના કાને પોગી ગયા તો 3 પેઢી લગીને ગમે ત્યાં જાવ લુગડું હગું નહીં થાય ભાઈ. અને જો આવું કરી ના બતાવું ઝાલા તો હું ગંગાબાનો દીકરો નહીં. ચમ કરવું છે મારે ભાઈ ઝાલા, પણ જ આને હાલવો હે. શું કહો? આ જેનો નેજો વાપરે હે ને ભાઈ, આજ આભે રોપ્યો હે, મારે જ એને હાલવો હે. કે આ લીલા પીળા નેજા જોકા દે ઝાલા 2 વરા ખમીને બેહી જાઓ, આ ભલે ના ટંકાઈ દો તો મારું અહીંયા આવું બાપો. શું કહો? તમારી મજૂરી મારો મહાદેવ નહીં જવા દો ભાઈ. અને આ 25 તારીખે અવસર પતી જવા દો ભાઈ. શું કહો? નકર ઝાલા મેં એ જોયું લોકો જેટલા નાસ્તિક કહે છે અહીંયા પડ્યું છે એટલે નથી કહેતો, પણ અહીંયા નાખી જવા વાળા હતા ઝાલા. ચમ કે આવડા ભરાય. પણ ઝાલા જો 4 મહિના મોર નોંધ લીધી છે અને અહીં પગ મેલું ત્યાં લગીને જો વિઘન આવવા દો તો મારી જનેતામાં ખોટ બે. શું કહો? દિશામાં હલવા નીકળ્યા અને દિશા ફેરવી નાખો ભાઈ. હો એ મરદ છું ઝાલા.
બાકી જે ધોડ્યું હિન પૂછો જેટલા વીહે હો થાય, પણ હો ને ઝાલા 500 કરીને બતાયા હે, અને 2 વરા ખમી જાવ 500 ના 1000 કરીને ના બતાવું તો એટલે હું વિક્રમચંદ્ર. પણ અમે કર્યું આવું કોઈ દાડો ના કહેતા ભાઈ. ચમ કે ગામનો સમાજનો 18 વર્ષનો સહકાર હતો ભાઈ. તમે રાત દાડો રામા મંડળ લઈને બધે ફર્યા હો તારે થયું છે આ. બરોબર તો બોલું હું ને ઝાલા? હા એમ. નકર આ મારા વિષય બહારની વસ્તુ છે. હમણાં જે દેવસ્થાન હોય, મઢ હોય, દાખલા રામાપીરમાં 1લી વાર દાખલા હોય છે કદાચ એમ, અને એ આનંદ કરવા ભાઈ. ચમ હવે ભાઈ મારે કઈ રામાપીરનું છે ને એ ના ધૂણાય એમ. પણ હું આવ્યો મહેમાન ગતિ થઈને, અને મહેમાન ગતિની જો મજા આલી ના જો મારું અહીં આવું નકામું. શું કહો? જે જેવી મજા લેવા આવ્યું હોય છે એમ એમ. બધાય હારી તો લેવા ના આવ્યા ઝાલા, એવી હાલ દેવાની ઘરે પોકે તારે એમ. એ શું શું કહો? કાસું વાટ્યું નહીં તે દાડો ના વાટું ચાલે. પણ જીનો ભાવ હોય છે, હાચા નાભીની કગરે ધોડ્યા હોય છે. બાકી આ જે દેવળ બનાવો છે કે એ કાયમ યા નહીં રહેવાના. ચમ કે આ તો એમને કરી દીધું હે ઝાલા કોકના હાટું. અને ગામ કદાચ વૃદ્ધ માણા હોય, નિવૃત્ત થઈ ગયો હોય, ઘરમાં અકળાઈ ગયેલો હોય, તો એ જગ્યાની જઈને બહાર બેસે ને તો એ પોકરણનો પીર એનો વિહામો બનશે. આ એના માટે હે. દાડો ઉગે ને અહીંયા અગરબત્તી લઈને જવાનું, મારા છોકરાને નોકરી આલજો, એના હાટું નહીં ભાઈ એમ. છોકરાને નોકરીઓ જોતી હોય આમાં દોડવું પડે ઝાલા. તારે તમારા છોકરા પેપર આલવા જાય તારે એ પોકરણનો પીર દોડે. નકર અહીંયા જાવ તો સમય પૂરો થઈ જાય, ગાડીને પંચર પડે એટલે. એટલે આ સમય ધર્મની વાતું હે. બધાને મગજમાં ઉતરે ને હોની રીતે હાલવાનો. મેં પેલા કીધું ને, ભંગારના વેપારીને હોનાની ખબર ના હોય. હોનાની કિંમત હોના જ કરી શકે ભાઈ. એટલે ઝાલા કાલ વસ્તુ હોય ને ભંગાર થઈ જાય, જૂની થાય, ભંગારિયાને અહીંયા હાલવા જાઓ એટલે અડધી કિંમત ઉપજે. પણ હોનું રહ્યું ને એના 1000 ટુકડા કરી નાખો ભાઈ, અને હોનીના અહીંયા જઈને ત્રાજો આમ મેલો, અને 53 હાલતા હોય 53 જ ગણી હાલવા પડે ભાઈ. એટલે એને કાટ આવ્યો નહીં, એની કિંમત થાય નહીં ભાઈ. એટલે જે કદાચ આનામાં દોડ્યા હે એની કિંમત હોના જેવી થઈ છે. આવું મારો ભગવાન એવું. બાકી માણાના વેહે આયા તો ઝાલા રાજા રામ જેવાને દુઃખ પડ્યું હે ભાઈ. અને દુઃખ પડે ઘણા એવું કે ભાઈ મારા ઘરે હું પેલા ભગવાનને બહુ માનતો, પણ દુઃખ આવ્યું મેં તે દુડાના દીવાબત્તી બંધ કરી દીધા, તો એને ચા જરૂર છે ભાઈ? તુંય બંધ થઈ જા ખવરિયા, એને કઈ જરૂર નહીં ભાઈ. ચમ કે તારું એ તેલથી એને બૈડામાં ખંજવાળ આવતી હતી ભાઈ. એટલે તને બંધ કરવા હાટું આ કર્યું હે. પણ જો સાચો ભાવ હોય છે, વડવો સાચો ધર્મ વાઈન જે હોય છે ઝાલા, દીવાની જરૂર નહીં. આ તો ઠીક છે આપણા મનને મનવવા હે. બાકી કદાચ સીમાડે હળ હકતા હોય ને ભાઈ, અને તમારી વેળા કદાચ નબળી બને, અને હામેલા શેઠેથી કદાચ જો ફેણ માંડીને ખેતર હોરો ના પડું ને ભાઈ, શું કહું? તો 9 વરા ગંગાબાએ ઉછેરીને મોટો કર્યો, નકામો બનાવે. ચમ ઝાલા કીધું, નકર આપણે આ ગામમાં આયા એટલે 10.5 થઈ ગયા આમ તો, સમજ્યા? પણ મેં પહેલાય કીધું જેદુનો આ તમે અવસર આદર્યો એટલે રોજ હું આંટો મારવા નાગના વેહે આવતો હતો. કોઈને કહેડ્યો, કોઈને હામો પડ્યો, આવું મન કહો. ચમ કે તમને કોઈ ના રંજાડે એ હોર રાખવા આવતો ઝાલા. કહેતા હોય કાલથી બંધ થઈ જવું એમ. પણ ઝાલા જો નતો આવતો મેં અહીં હાજરી ભરીને અહીંની નોંધ લીધી. બાકી શું પડતા પડતા કોને વાગતા રહી ગયું એ મારા સોપડે નોંધ છે. પૂછવું હોય પૂછો એમ. પણ ગણાવવા નહીં આવ્યો.
કે તમારી ભાવના સાચી હતી, વખાતો હો હતા, બેઠો તાર કીધું ને ઝાલા. નકર આગલા આમંત્રણમાં બોલ્યો સારું નતું તો ગમે એ હોય કહી દઉં મોઢે કે ભાઈ મને રામ નહીં દેખાતા અને મેં ચા તમારી ફી લીધી છે વખાણ કરું એમ નબળું દેખાતું હોય. પણ મારી જવાબદારી આજ લગીનની હતી ઝાલા, આજ પૂરી કરીને જઉં છું કે આજ લગીન વાંધો વચકો કંઈ થવા નહીં દીધો. અને આગળ લઈ આ પોકરણનો પીર, નકર મન આવતા વાર નહીં લાગે એ કહું. પણ જે આવશે ઝાલા બધું હું ભાકી દઉં. એટલે જે આવશે આશા મેલીને જશે ઝાલા, હોના આશીષ આપીને જશે. એટલે બધું મારે તો ના કહેવાય. જે હોના ધર્મ લઈને આવશે કાંઈ રેતી મેલીને જશે ઝાલા. અને ધીમે ધીમે ટીપે ટીપે આ સરોવર ભરાઈ જશે ઝાલા. શું કહું? અને 2 દાડા આ ગામને કદાચ હું તો એમ કહું આજુબાજુના 4 ગામ પ્રસાદ લે છે. બરોબર તો બોલું હું ને ભાઈ? હા એમ ભાઈ આપણે કઈ ગામ ધુમાડા બંધ કરવા એવું નહીં કહેતો, પણ પસા માણા 12 ગામનું અહીં આવ્યું હોય તે 5 ગામ જમ્યા જ કહેવાય. એટલે ઝાલા પણ જો આજ એમને આ બીજ રોપ્યું છે, એક દાડો આ મોટું ઝાડ થશે અને આમની પેઢીઓની પેઢીઓ એ સાઈડે રાજ ના કરે મારું અહીં આવું નથી. લે ગોવિંદભા હવનું હારું મજા આનંદ બોલું છું ભાઈ. શું કહું? 2 ટવકા મારી દે મારા મહાદેવના ઘેર જતો રહું ભાઈ. વંશેલ શુભ સંવિશાલ જટાદૂત ચંદ્રભાલ વંશેલ શુભ સંવિશાલ જટાદૂત ચંદ્રભાલ કમ की तरंग मालो विमल नीर गाजे लोचन पे लाल लाल चंदन की खोल वाल कुमकुम सिंदूर गुलाल फुटकी बरसात कुंडन की कंठ माल विश्व धर दे गुसाल फुटकी माल रुद्र माल हर दया राते राते हे बम 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 डमरुबाज बम 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 डमरुबाज नागवेद स्वर सुसाट शंकर महाराज याद तांडवना ते मारो घोड़ो भगवान याद तांडवना ते मारो शंकर महाराज याद तांडवना ते जटाग्वे कलम जलम प्रवाह पावित्थल कलवलम बलंबिता रंगदम कमालिकम. ए कैलासना खोपरा पर रावण जे तांडव बोलतो ઈ રાવણ, ઈ શિવ તાંડવ. जटाग्वे कलम जलम प्रवाह पावित्थल कलवलम बलंबिता रंगदम कमालिक टमक 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 निनाद दम दम वरम चकार दंड तांडवम तनोतुम नमः शिवाय. जनमाथा पड़े धड़ धींगाने लड़े जनमाथा पड़े धड़ धींगाने लड़े. ए मारा बाप ए અત્યારે ચોરીએ પરણમાં ઉભા હોય ને બ્લડ ની જરૂર હોય તો લોહી ઉછળવું દેવા નથી જતા. એ ચારણની દીકરી હાટું ભોળાજના પાદરની માલપા માથું આપ્યું ને એના ગુણ ગવાય મારા બાપ. મારા રાજપૂત તારી રીત રાજપૂત તારી રીત છુપે રણ ક્ષેત્રમાં પણ કાઈ કળો કે દીકરીની વારે ચડે. ઝાલા વેણ માગ્યું હે અને પિન્ટુભાઈ બરોબર જો ઘણીને ઉતર્યો હોય તો વેણમાં 20 નથી જોતો, 16 કે 18 જોતો હોય. તો ઝાલા સમયનો અભાવ હે ભાઈ. શું કહું? હવે દાડો ઉગે મહેનત મજૂરી કરવાની છે ઝાલા. અને જે મારા દેવના નામે ભાવ કરીને આ 2 ગાડીઓ આવી ઝાલા ઉમરા લગીને મેલવા જવાનું છે. શું કહો? એટલે ઝાલા આયા છીએ તો જવું પડશે. આ કલમ એની લીધી હતી જ ભાઈ પિન્ટુભાઈ. આગળ કલમ તૂટી તો લેજો વાર બેહી રહ્યો, પણ કલમ બની જાય. પણ જે કદાચ આ અવસરે આ જગનમાં દોડ્યું છે પંડે ને પૈસા નહીં તો પંડે મજૂરી કરી ઝાલા. મારો મહાદેવ એની લાજ રાખશે ભાઈ. જાઓ ભાઈ, હવનું સારું થશે આવું મારો ભગવાન બોલે. જય હો.
ખમા ઓ દિલથી કરું છું એક એવો રે દાવો ક્યારની બધાની ફરમાશ હતી બધા લોકો કહેતા હતા કે દાદા માટે એ ગીત ગાવ હા ઘણા ઘણા બધા વ્યક્તિની ફરમાઈશ છે પણ જ્યારે જે થતું હોય ત્યારે થાય યાર એ દિલથી કરું છું એક એવો રે દાવો કેવડો કેવો રે તુને કેવડો કેવો બાપ મળ્યો છે મને ભોળા દિવાળો એ દિલથી કરું છું એક એવો રે દાવો દાવો એ કેવડો કેવો રે તુને કેવડો કેવો એ વાલા ભાઈ બંધ મળે ના ઉને તારી રે દેવો એ દાદા ભાઈ બંધ મળે ના ઉને તારી રે દેવો જય ભોળાતના ભળવીર જય ભોળાતના ભળવીર જય ભોળાતના ભળવીર બધાને નમ્ર વિનંતી બધા પોતપોતાનું સ્થાન જાળવી રાખશો કોઈ ઊભું થવાનું જરૂર નથી હાલો બધા પોતપોતાની જગ્યાએ બેસી જજો માર્ગ પોતપોતાની જગ્યાએ બેસી જાઓ હવનું સ્થાન બધા પોતપોતાની જગ્યાએ બેસી રહેજો બધાને ખાસ નમ્ર વિનંતી એ ખમે કોક કોક ઘણ ના ખાવો દાનવા જેવા પોતાની જગ્યાએ બેસી રહેજો ના ખાવો આ ભાઈ બંધ દાનવા જય હો એ ભાઈ બંધ મળે નામુને તારી રે દેવો બાપ જય હો દાનભા બાપુની દરેક પોતપોતાની જગ્યાએ બેસી રહેજો કોઈ ઊભા થતા નહીં હજી કાર્યક્રમ આપણે ચાલુ જ છે એ દિલથી કરું છું એક એવો રે દાવો દાવો જય હો દાન બાપુની એ કેવડો કેવો રે ભોળાદ વાળાને કેવડો કેવો એ કેવડો કેવો રે તુને કેવડો કેવો ભાઈ બંધ મળ્યો છે મને તારા રે દેવો જય હો દાનભા બાપુની જય હો હા ખરેખર અત્યારના સમયમાં ભાઈબંધ કેવો હોવો જોઈએ મારા તો કઈક ભાઈ છે કે દાનભાઈ મારા ભાઈબંધ છે અને જે મારો બાપ બેઠો છે ભોળાતનો ભળવી એનું હું માંદડ્યું છે એટલે હું તો મારા મને ખુદને બહુ ધન્યવાદ માનું છું એનું કારણ છે કે ભાઈબંધ કેવો હોવો જોઈએ કે તમારી વાય વામાં ચડી ન જાય પણ તમે ખોટા રસ્તે જતા હોય તો તમને વઢે હા પણ કેવી રીતે વઢે માર્ગ હું મેલું ત્યાં તો વાલી જેમ વાઢતો એ દિલથી દઈને ડારો ખારથી ખવડાવતો અને ખમે કોક કોક ઘણ ના ખાવો હા એ બધાથી બધું નો થાય ભાઈ ખમે કોક કોક ઘણ ના ખાવો ખમે કોક કોક ઘણ ના ખાવો ભાઈ બંધ મળ્યો છે મુને દાન પારે જેવો એ વાલા ભાઈ બંધ મળ્યો છે મુને તારી રે જેવો એ વાલા ભાઈ બંધ મળ્યો છે મુને તારી રે જેવો દરેક પ્રેમ છે બોલો સુરાપુરા દાદાની રે દાનભા